નમસ્કાર મિત્રો, સુરતમાં આપ ફાટ્યું છે। જી આ મિત્રો, 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ સુરતમાં ખાબકી ગયો છે। જાણે મેઘરાજાએ શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ કરી નાખી છે। જી આ મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતના હાલમાં ભારે વરસાદનો જોર થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા આજે મેઘરાજાને બદલે સુરતનો વારો પાડ્યો હોય તેમ જણાય છે। સુરતમાં આજના આંકડા અનુસાર સવારમાં 2 કલાકમાં જ 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા મિની પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। જી આ મિત્રો, તમારા શહેરમાં કેટલો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂર કરીને જણાવજો મિત્રો। બીજા સુરતના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે। જી આ મિત્રો, ગઈકાલે રાત્રે જ મુસળધાર વરસાદ ખાબક્યા બાદ આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને વરસાદનું જોર વધી રહ્યું છે। શહેર અને જિલ્લાના ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન અને અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પાર્ક રહેલા વાહનો ડૂબી જતા લોકોમાં ચિંતા મુકાઈ ગયા છે। આજ વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદને પગલે કલેક્ટરે સવારની પાળીના બાળકોને ઝડપથી ઘરે પહોંચે અને બપોરના પાળીના બાળકોને રજા આપવાનું જાહેર સૂચન કરવામાં આવ્યું છે। મિત્રો, આગળ બીજા વરસાદના સમાચારની વાત કરીએ તો મોટી વલસાડમાં આબ ફાટ્યું જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। ધોધમાર 10 ઇંચ ચારેકોર પાણી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। કુદરત ધારે તો શું ન કરી શકે મિત્રો। એક જ દિવસમાં અનાધાર વરસાદ વરસાવીને જામનગર સહિત સમગ્ર હાલારનું પાણી અને ખેતરીનું ચિત્ર બદલાઈ નાખ્યું છે। જામનગરને પીવાનું પાણી પૂરું પાડતો ઊંડ ડેમ 1માં કુલ 9 ફૂટ પાણી આવ્યું છે। વકડિયા ડેમ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને ગઈકાલે બપોરે નાઈની ભલસાણ, સુમરી ભલસાણમાં અને ગઈકાલે મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને 6 થી 7 ઇંચ વરસાદ જેટલો વરસી ગયો છે। મોટાવળાના, ભલસાણ, બેહારા, મોટા પાંચ દેવડા અને પીપટટોટામાં 7.5 ઇંચ અને હરિપુરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે। તમારા ગામમાં કેટલો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂર કરીને જણાવજો મિત્રો। બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢમાં પણ ભારે વરસાદ ખાબકી ગયું છે। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો હતો। મુસળધાર વરસાદથી દામોદર કુંડમાં નવા પાણીની આવક થઈ ગઈ છે। રાજ્યમાં ચોમાસું જામ્યું છે। રાજ્યમાં ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર 8 જ દિવસમાં આખા રાજ્યને કવર કરી લીધું છે મિત્રો। બીજા વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાતમાં એક સાથે 4 હવામાન સક્રિય સિસ્ટમ સક્રિય થઈ છે। લો પ્રેશર એરિયા, સાયક્લોન સર્ક્યુલેશન, ઓફશોર લાઇન અને ટફ રેખા, એમ જાણે આગામી 5 દિવસમાં રાજ્યના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદ જારી રહેવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 22 થી 27 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 22 થી 24 સુધી ભારે વરસાદ રહેશે, જ્યારે 27 જૂન બાદ ફરી વરસાદી લહેર આવી શકે છે મિત્રો। બીજી વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે। અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમ તમામ ઝોનના વરસાદ પડી ચૂક્યો છે। વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે મંગળવાર રાજ્યમાં 10 જિલ્લાને વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। મિત્રો, તમે પણ સાવચેત થઈ જજો, કારણ કે હવે આગામી રાઉન્ડ વરસાદનો આવવાની શરૂઆત થઈ ગઈ છે। બીજી વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા તાજેતરનું નાવકાસ્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં 6 થી મોટા ખતરો છે। વરસાદ ભૂક્કા બોલાવે તેવી મોટી આગાહી સામે આવી ગઈ છે મિત્રો। આજથી ગુજરાતમાં ગાભા કાઢશે વરસાદ। 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ। જી હા મિત્રો, આજથી ગુજરાતમાં ગાભા કાઢશે વરસાદ। 7 જિલ્લાઓમાં અને 22 જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્ર પર કોઈ પણ પરિસ્થિતિ પહોંચી વળવા માટે તૈયારી શરૂ કરી દીધી છે। ગુજરાત માટે 7 દિવસ ભારે ગણવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગ
વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે ગણવામાં આવ્યા છે. ગુજરાત તરફ મોટો ખતરો સામે આવી રહ્યો છે અને આગામી 7 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી દ્વારા પણ આગામી 7 દિવસ મોટામાં મોટી આગાહી સામે આવી છે. તેથી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યાં મિત્રો વરસાદના પગલે તમે સાવચેત થઈ જજો અને વરસાદ આવે ત્યારે ખૂબ જ ધ્યાન રાખજો. તમારા ગામમાં કેટલો વરસાદ છે તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવજો.